નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ વિભાગમાં આવતા અંકલેશ્વર શહેર બસ ડેપો ખાતે અદ્યતન બસ ડેપો અને ડેપો વર્કશોપ માટે ₹11,54,00,000ની ફાળવણી કરવામાં આવી હતી। તેમજ ભરૂચ GNFC બસ સ્ટેશનના નિર્માણ માટે ₹2,66,00,000ની ફાળવણી કરવામાં આવી હતી, જેનું અંકલેશ્વર શહેર ST ડેપો ખાતે ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી। આ ખાતમુહૂર્ત વિધિમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જોડાયા હતા અને મહાનુભાવોના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાત આજે વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે। ઔદ્યોગિક ક્ષેત્રે હોય, ખેતીવાડી ક્ષેત્રે હોય કે પછી કોઈ પણ ક્ષેત્રે હોય, પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ખૂબ હરણફાળ પગલાં ભરી રહ્યું છે। તો એની સાથે સાથે પ્રજાને આવા અલગ સ્થાનો પર પહોંચવા માટે વાહન વ્યવહારની પણ તેટલી જરૂર હોય। પ્રજાની માંગને ધ્યાનમાં રાખીને દરેક મોટા શહેરો હોય, મોટા જિલ્લાઓ હોય, ત્યાં ST ડેપોથી માંડીને જે પણ રીતના પ્રજાની સ્થાનિક લોકોની માંગણી મુજબ ST ડેપો વિશાળ સંખ્યામાં મોટા કદમાં બન્યા છે। આજે ભરૂચ જિલ્લામાં પણ અંકલેશ્વર બસ ડેપો વર્કશોપ અને ભરૂચ GNFC પાસે બસ સ્ટેશનનું વિશાળ સંખ્યામાં નિર્માણ થવાનું છે। આજે એનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। 11 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે આ નવનિર્માણ બિલ્ડિંગો બનવાના છે। આમાં તમામ પ્રકારની સુવિધા હશે। કર્મચારીઓને ત્યાં રહેવા માટે, ડ્રાઈવર કંડક્ટરને આરામ કરવાથી માંડીને બધી જ પ્રકારની સુવિધા, પેસેન્જરોને પણ કોઈ તકલીફ ના પડે એ પ્રકારની બધી સુવિધા, અને એક જ સ્થળ પર કેટલીક ઘણી બધી ચીજ વસ્તુઓ જે જીવન જરૂરી વસ્તુ છે, દરરોજ ડેલી ઉપયોગ થાય એવી વસ્તુઓ પણ આ સ્થાન પર મળી રહેવાની છે। તો આ જે ખાતમુહૂર્ત પ્રસંગે આજે અમારા આ વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભારતીય જનતા પાર્ટી અમારા પ્રમુખ પ્રકાશભાઈ મોદી ઉપરાંત આ વિભાગના અધિકારીઓ, ST વિભાગના અધિકારીઓ, GNFCના અધિકારીઓ, કે GNFCએ પણ ભરૂચ જે બસ સ્ટેશન બનવાનું છે એની જમીન પણ આપી છે અને ફંડ પણ આપ્યું છે। એટલે આ પ્રજાના હિત માટે જે GNFC પણ આગળ આવી છે તેમને અમે આભાર માનીએ છીએ અને ખૂબ સારી સંખ્યામાં આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત થયું છે। આવનારા દિવસોમાં પ્રજાની સુખાકારી માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સરકારની સાથે અમે પણ પ્રજાની સુખાકારી સાથે જોડાયેલા છીએ। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।